અને આ જે વિરોધ છે ને પૂરો થઈ રહ્યો છે એનામાં કંઈ ખોટું નથી. સરકારનું પગલું ખોટું છે, ખેડૂતનું પગલું સાચું છે. એક પણ કંપની અમારા ખેતરમાં કામ ચાલુ ના કરવી જોઈએ. પહેલાં કામ બંધ કરો, પછી તમારે પોલિસી બનાવવા માટે જેટલો સમય જોતો હોય એટલો લ્યો. એટલે મારા બાપના ખેતરમાં થાંભલો આવે છે એટલે મારે લડવા આવવું છે. બરાબર. આ જોશ સાથે આજે 250 કિલોમીટર કાપી અને વ્રજવાણીથી એ દીકરીઓ અહીંયા પહોંચી છે. ખેડૂતોને એક આશા બંધાઈ છે કે આ લડાઈમાં સરકારે પોલિસી બનાવવી જ પડશે. જમીન સંપાદનનો કાયદો માનનીય મનમોહનસિંહે જે બનાવ્યો એના આધારે આજે ખેડૂતો માર્કેટ ભાવના 4 ગણા માગી શકે છે. સાગરભાઈ, મારો કોણ જો આવું ખેડૂતો વિચારે ને તો ખૂબ સારું થાય. પણ એના કરતાં એવું વિચાર, મારા સમાજનો કોણ. ચૂંટણી આવે ત્યારે તમારે જ્યાં મત આપવા હોય ત્યાં આપજો, પણ અત્યારે તો ખેડૂતો માટે લડવા નીકળો. પણ ગુજરાતના ખેડૂતને જંત્રી ભાવે, રાજસ્થાનના ખેડૂતને માર્કેટ ભાવે વળતર મળે છે. આ ફરક છે. આમ આદમી પાર્ટીએ જે કર્યું છે એ ગુજરાતના ખેડૂતોનું હળદર કાંડનું સૌથી મોટું પાપ એણે કર્યું હતું આમ આદમી પાર્ટીએ, અને એનાથી મોટું પાપ એ 15મી જૂને જે કર્યું એ એનાથી સૌથી મોટું પાપ છે. એટલે આમ આદમી પાર્ટી એ ગુજરાતના ખેડૂતોનું અદાણી અંબાણી પાસેથી જે કંઈ હોય એના સંબંધો. કોંગ્રેસની ખેડૂત યાત્રા કુંતાશીર ગામ નજીક પહોંચવા આવી છે. અત્યારે હાલ સોમાનની ટીમ યાત્રામાં પહોંચી છે. જોઈ શકો છો કે આગળ મહિલાઓ યાત્રાનું નેતૃત્વ કરી રહી છે. પાછળ કોંગ્રેસના નેતાઓ પાલભાઈ આંબલિયા પણ છે, તેમની સાથે વાત કરીએ. પાલભાઈ, કેટલા દિવસથી યાત્રા ચાલી રહી છે? હાલ કયા ગામ હજુ જવાનું છે? શું ગામે ગામ ખેડૂતો કહી રહ્યા છે? કચ્છ જિલ્લો પૂરો કરી અને આજે મોરબી જિલ્લામાં છીએ. મોરબી જિલ્લાના કુંતાશી ગામે અત્યારે પહોંચ્યા છીએ. ત્યારે લગભગ અમે 250 કિલોમીટરની આસપાસનું અંતર કાપીને અહીંયા પહોંચ્યા છીએ. દરેક ગામમાંથી અલગ અલગ વાતો આવે છે. ખેડૂતોના પ્રશ્નો જાણવા મળે છે વીજલાઈનોને લઈને. અમુક તમે જે શું કહેવાય, કન્ટિન્યુ રાખો. જે ખેડૂતોને ગામ છે, આંબલિયારા છે, જંગી છે, શિકારપુર છે, આ તમામ ગામોમાં ખેડૂતોની વાત એવી આવી કે અમને 1 પણ રૂપિયો મળ્યો નથી અને અમારા ખેતરમાં થાંભલા ઊભા થઈ ગયા છે. અમુક જગ્યાએ એવી વાત આવી કે કંપનીએ ખેડૂતોને લેખિતમાં આપી દીધું છે, બરાબર છે, કે તમને આટલા રૂપિયા મળવાપાત્ર છે, તમને આટલા રૂપિયા મળવાપાત્ર છે. પણ તેમ છતાંય આજની તારીખમાં એ કંપનીએ જે લેખિતમાં આપ્યું છે એનો પણ અમલ થયો નથી. તો અહીંયા ગામની જે મહિલાઓ છે તે સ્વાગત કરવા આ જે યાત્રા છે એનો અહીંયા પહોંચ્યા છે અને સ્વાગત કરી રહ્યા છે હાલ આ યાત્રાનું. અને ખેડૂતો સાથે તમે જોઈ શકો છો કે હળ લઈને ચાલી રહ્યા છે અને ગામે ગામ આ રીતે આ યાત્રા. જે ખેડૂતો છે, ખેડૂતોની વ્યથા ખેડૂતો જ સમજી શકે. એટલે ગામની અંદર જે ગામની પ્રથા હોય એ મુજબ જ ગામના લોકો આ યાત્રાનું સ્વાગત કરી રહ્યા છે. એ વચ્ચે સ્વાગત ભલે હાલ થતું હોય, પરંતુ ખેડૂતોના ખેતરની અંદર જે વીજ થાંભલા છે, નાના બાળકો પણ અહીંયા યાત્રામાં જોડાયા છે. પરંતુ ખેડૂતોને એ દુઃખ છે, ભલે અત્યારે સ્વાગત કરીએ પણ એ દુઃખ છે મનમાં કે એમના વિસ્તારની અંદર એમના ખેતરોમાં થાંભલા નખાઈ રહ્યા છે. ખેડૂતો સ્વાભાવિક રીતે પોતાની પરંપરા મુજબ સ્વાગત કરી રહ્યા છે, પરંતુ અંદર મનમાં તો કેટલો દુઃખ છવાયેલું હશે. દેવલભાઈ, જ્યારથી અમે નીકળ્યા છીએ ત્યારથી 800 કેવીની લાઈન, 765 કેવીની લાઈન, એ લાઈનો અહીંથી નીકળે છે. અને દરેક ખેડૂત અત્યારે જે રીતે છેલ્લા 6-8 મહિનાથી 19 ડિસેમ્બર અમે વાંઢિયાનો પ્રશ્ન લઈને કચ્છ કલેક્ટર આગળ ગયા હતા 19 ડિસેમ્બર 2025થી, ત્યાર પછી જે રીતે અમે સતત લડીએ છીએ, લોકોને જાગૃત કરીએ છીએ, અને જે ખેડૂતોને ખબર જ નહોતી કે કોરિડોર શું છે, 67 મીટર કેવી રીતે આવે, 46 મીટર કેવી રીતે આવે, 89 મીટર કેવી રીતે આવે, આ બધું જાણ્યા પછી અને 2 લાખ 2.5 લાખ રૂપિયા જ્યારે ખેડૂતોને માત્ર મળતા હતા એની જગ્યાએ આજે 25-50 લાખ સુધી કંપનીઓ સામેથી. એટલે ખેડૂતોને એક આશા બંધાઈ છે કે આ લડાઈમાં સરકારે પોલિસી બનાવવી જ પડશે, બરાબર છે. એટલે તમે જો દરેક જગ્યાએ અત્યારે લગભગ 1 વાગ્યો છે આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ, બરાબર છે, અને તમે પરસેવે રેબજેબ છો અને બધાય અમે ચાલવાવાળા પરસેવ રેબજેબ છીએ, બરાબર છે. જે દીકરીઓ તમે આગળ જે છે એ શું કહેવાય 22 વર્ષ, 23 વર્ષની, 17 વર્ષની, 18 વર્ષની દીકરીઓ જેના ખેતરમાં એના બાપ
એટલે મારા બાપના ખેતરમાં થાંભલો આવે છે એટલે મારે લડવા આવવું છે, બરાબર છે. આ જોશ સાથે આજે 250 કિલોમીટર કાપી અને વ્રજવાણીથી એ દીકરીઓ અહીંયા પહોંચી છે. જે ગામે જઈએ તો આગળનું ગામ લેવા માટે આવે છે, સ્વાગત કરવા માટે આવે છે અને બીજા ગામ સુધી વડાવવા આવે છે. એટલે જે ખેડૂતોમાં જબરજસ્ત ઉત્સાહ છે અને એની વચ્ચે જે ગઈકાલે રાજ્યના કૃષિમંત્રીશ્રીએ આમ તો પ્રેસ કોન્ફરન્સ કરી હતી, પણ મીડિયાને કોઈ સામેથી આ વીજલાઈન બાબતે એણે જવાબ ના આપ્યો. એટલે આશા હતી, બધાયને આશા હતી, કારણ કે કેટલાક મીડિયાએ તો હેડલાઇન પણ ચલાવી હતી કે આજે આ વીજલાઈન બાબતે કેબિનેટ બેઠક છે, ત્યારે બધાય રાહ જોઈને બેઠા હતા કે અને અમે પણ ખેડૂતો પણ બરાબર છે આ બાબતે સરકાર કદાચ પોલિસી બનાવશે એવી અમે રાહ જોઈને બેઠા હતા. પણ જીતુભાઈએ કોઈ જવાબ ના આપ્યો અને એણે એવું ગોળ ગોળ વાર્તા કરી કે ભાઈ ખેડૂતો છે, વિપક્ષ છે એ ખેડૂતોની રાજનીતિ કરે છે, બરાબર છે. તો અમે ભાઈ વિપક્ષમાં છીએ તો અમારો ધર્મ જ છે કે જે પ્રશ્નો છે એ પ્રશ્નોને લઈ અને અમારે સરકાર સુધી પહોંચાડવાનું. એટલે છેલ્લી ખેડૂત રેલીથી અત્યાર સુધી મારું પણ જનતાને હું હંમેશા કહેતો આવ્યો છું કે વિપક્ષ રસ્તા પર ના ઉતરે તો કે વિપક્ષ દેખાતું નથી, વિપક્ષ ઉતરે તો કે રાજકીય મુદ્દો છે. હવે વિપક્ષ રાજકારણમાં છે, બરાબર, કોઈ પણ મુદ્દાને લઈને રાજકીય રીતે લડવું એ વિપક્ષનું કામ છે. તો વિપક્ષ લડશે નહીં તો પછી કરશે શું? પણ અપેક્ષા એવી છે કે પાછા તમે અમારી જોડે કેમ ઊભા નહીં રહેતા? નહીં, એટલે જો છેલ્લા 6 મહિનામાં વીજલાઈનોના પ્રશ્નમાં જોઉં તમે, અમે અલગ અલગ 101 જેટલી સભા કરી. ગુજરાતના યુવાનોને વીજલાઈનથી માહિતગાર કરવા માટે અમે 201 યુવાનને 2 દિવસનો સેમિનાર કરી અને કાયદાથી માહિતગાર કર્યા, બરાબર છે. સરકાર ઉપર દબાણ લઈ આવવા માટે, અલ્ટિમેટમ આપવા માટે ગાંધીનગર, બરાબર છે, ગયા. અને હવે અત્યારે પદયાત્રા કરીએ છીએ. પણ અમે તો આ કરીએ છીએ, વિપક્ષમાં છીએ. અમારા હાથમાં પોલિસી બનાવવાનું નથી. અમારા હાથમાં પોલિસી બનાવવાનું હતું એટલે તો અમે 2013માં જમીન સંપાદનનો કાયદો માનનીય મનમોહનસિંહે જે બનાવ્યો એના આધારે આજે ખેડૂતો માર્કેટ ભાવના 4 ગણા માગી શકે છે. એ કાયદો કોંગ્રેસે બનાવેલો છે, બરાબર છે. અત્યારે તમે સત્તામાં છો તો તમારે પોલિસી બનાવવા માટે આ 19 ડિસેમ્બર 2025ની વાત છે. ડિસેમ્બરથી લઈ અને આજની તારીખમાં સરકાર એમ કહે છે કે પોલિસી બનાવીશું, પોલિસી લાંબા ગાળાની પોલિસી બનાવીશું. ગઈકાલે તો જીતુભાઈ એવું કહ્યું કે લાંબા ગાળાની પોલિસી બનાવવાના છીએ. મારે ખાલી એટલું પૂછવું છે. ચાલુમાં પહેલાં ખેડૂતો તમને મળવા આવ્યા છે, પછી આપણે વાત કન્ટિન્યુ કરીએ. તો ગામે ગામ ખેડૂતો જે છે એ યાત્રામાં મુલાકાત લઈ રહ્યા છે અને મળી રહ્યા છે. કેમ છો? મજામાં? મજામાં. શું નામ તમારું? મારું નામ માધવભાઈ લક્ષ્મણભાઈ કુંડારિયા. જી જી, શું કહેશો યાત્રાને લઈ? યાત્રામાં ધન્યવાદ આપી છે. બરાબર, સાથે છે. ઓકે. શું લાગે છે ખેડૂતોની વીજ લાઈન દરેક જગ્યાએ સરકાર નાખી રહી છે, વિરોધમાં નાખવી ન જોઈએ, બરાબર. અને આ જે વિરોધ છે ને પૂરો થઈ રહ્યો છે એનામાં કાંઈ ખોટું નથી. સરકારનું પગલું ખોટું છે, ખેડૂતનું પગલું સાચું છે, એના સાથે છે. જી, થેન્ક યુ વેરી મચ. પાલભાઈ આગળ હું જે વાત કરતો હતો એ પોલિસીની વાત જે કરે છે કે લાંબા ગાળાની પોલિસી કરવાના છીએ. અરે ભાઈ, જે કાયદો બને, જે પરિપત્ર બને એ લાંબા ગાળા માટે હોય. એના માટે તો સરકાર કાયદાઓ અને પરિપત્ર બનાવે છે, એમાં કંઈ કહેવાનું ના હોય કે લાંબા ગાળા માટે. પણ તમે લાંબા સમયથી પોલિસી બનાવો છો એ કેમ નથી કહેતા? બરાબર છે. આજે મેં જાહેર માધ્યમોના માધ્યમથી પણ સંદેશો સરકારને પહોંચાડ્યો છે અને સ્વમાનના માધ્યમથી ફરીથી જીતુભાઈને ચેલેન્જ સાથે કહું, તમે ખુદ છેલ્લા 6 મહિનાથી વીજલાઈનના પ્રશ્ને ભાજપ સરકાર ખેડૂતો સાથે રાજકારણ કરે છે, બરાબર છે. એટલા માટે કે રાજકારણ ના કરતા હોત તો 6 મહિનામાં તો પોલિસી બની ગઈ હોત. અને હજી તમે જો રાજકારણ ન કરતા હો તો એક કામ કરો, 6 મહિના, 12 મહિના, 2 વર્ષ તમને મજા આવે ત્યારે પોલિસી બનાવજો. શરત એટલી કે જ્યાં સુધી પોલિસી ન આવે ત્યાં સુધી એક પણ વીજ કંપની, એ જેટકો હોય, અદાણી હોય, અંબાણી હોય, એનટીપીસી હોય, સુજલોન હોય, કેપી હોય, એક પણ કંપની અમારા ખેતરમાં કામ ચાલુ ના કરવી જોઈએ. પહેલાં કામ બંધ કરો, પછી તમારે પોલિસી બનાવવા માટે જેટલો સમય જોતો હોય એટલો લ્યો. આ તો સરકાર 6 મહિનાથી પોલિસી બનાવવાના નામે એક બાજુ પોલીસ પ્રોટેક્શન આપે છે અને બીજી બાજુ એમ કહે છે કે અમે પોલિસી બનાવીએ છીએ. પોલિસી નહીં, તમે મૂર્ખ બનાવો છો, બરાબર છે. એટલે આ મારે જીતુભાઈને કહેવું છે કે તમે સંપૂર્ણ રાજકારણ ખેડૂત સાથે કરો છો. જો ન કરતા હો તો કામ બંધ કરાવવાનો આવતીકાલે હુકમ કરી દો. જી. હવે યાત્રા પહોંચવામાં જ છે, બીજી વાતો કરવી છે પાલભાઈ સાથે,
પણ એ આગળના પ્રશ્નો છે આપણે શરૂ કરીશું ને જે કેમેરા પર જે ભાઈ છે એમનો પણ આભાર. પદયાત્રા વિરામ સ્થળ પર આવી પહોંચી છે અને અત્યારે હાલ બધા ખેડૂતો આરામ કરી રહ્યા છે ને પછી સાંજે ફરીવાર શરૂ થશે. આપણે જે વાત કરી રહ્યા હતા પાલભાઈ સાથે એને આગળ વધારીએ. તો પાલભાઈ, એક વાત હમણાં એક પરિપત્ર જોયો સચિવનો, એની અંદર એમણે એવું કહ્યું હતું કે ખેડૂતો સાથે સરકાર વાત કરવા ઈચ્છે છે, પરંતુ જે વિરોધ પક્ષના નેતાઓ હોય કે બધા ખેડૂતોને ગાંધીનગર વાટાઘાટ કરવા જવા દેતા નથી. આવો એવો આરોપ પણ લગાવી રહ્યા છે. કોણે રોક્યા અને કયા ખેડૂતોની વાત કરે છે? આ ભાજપ સરકાર છે એ ભારતીય કિસાન સંઘ સિવાય બીજા કોઈને તો ખેડૂત આગેવાન સમજતી જ નથી. એને તો માત્ર ભારતીય કિસાન સંઘ જ દેખાય છે. એટલે તો તમે હમણાં જોયું નવો એક ફણગો ફૂટ્યો. ભારતીય કિસાન સંઘે કારોબારી કરી અને કહ્યું કે અમે આ ખેડૂત આંદોલનને ટેકો આપીએ છીએ અને આટલા દિવસમાં નહીં થાય તો અમે આ કરશું. બરાબર છે. ત્યારે સવાલ એ છે કે લગભગ હું ભૂલતો ના હોઉં તો 12મી માર્ચની આસપાસ ચલો ગાંધીનગરનો નારો ભારતીય કિસાન સંઘે આપ્યો હતો. ગુજરાતના ખેડૂતોએ સ્વમાનના માધ્યમથી સમજવું જોઈએ અને આ ભારતીય કિસાન સંઘ જે ખેડૂતોની પીઠમાં ખંજર ભોકે છે એને પૂછવું જોઈએ કે 12મી માર્ચે તમે કહ્યું હતું કે સરકાર ટૂંક સમયમાં જ પોલિસી કરવાની છે. અમારી ઉર્જા મંત્રી સાથે બેઠક થઈ ગઈ છે. તો એ ઉર્જા મંત્રીનું નિવેદન એ હતું કે ભારતીય કિસાન સંઘ સાથે બેઠક થઈ ગઈ છે, ટૂંક સમયમાં જ પોલિસી આવવાની છે. તો એને 12 માર્ચને આજે લગભગ 4 મહિના પૂરા થવા આવ્યા છે. તો કેમ હજી સુધી પોલિસી નથી આવી? અને હવે ભારતીય કિસાન સંઘ પોતાની રીતે ગાંધીનગરનો ઘેરાવ કરવાની જગ્યાએ જે અમે આખું છેલ્લા 6 મહિનાથી લડાઈ કરીને ખેડૂતોને લડતા કર્યા છે એમાં અંદર ઘૂસવાનો પ્રયત્ન કરી અને સરકાર સાથે, અદાણી સાથે, અંબાણી સાથે કુલડીમાં ગોળ ભાંગવા માંગે છે. એટલે સરકાર એમ કહે છે કે અમે ખેડૂતોને બોલાવીએ છીએ, પણ વિરોધ પક્ષ ખરેખર ખેડૂતોને ગેરમાર્ગે કોણ દોરે છે? સરકાર ગેરમાર્ગે દોરે છે, ભારતીય કિસાન સંઘ ગેરમાર્ગે દોરે છે. ગઈકાલે રાજ્યના કૃષિ મંત્રીએ એવું કહ્યું કે લાંબા ગાળાની નીતિ અમે તૈયાર કરીએ છીએ. પણ ભાઈ લાંબા ગાળાની નહીં, એનાથી ભૂલ થઈ ગઈ છે ગુજરાતી વ્યાકરણની. માન્ય જીતુભાઈથી લાંબા ગાળાની નીતિ નહીં, લાંબા ગાળાથી નીતિની વાતો કરે છે પણ નીતિ અમલમાં આવતી નથી. એટલે સરકાર છે એ ક્યાંક ને ક્યાંક ખેડૂતને ગેરમાર્ગે દોરે છે ને ભારતીય કિસાન સંઘ છે એ ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે. બીજી વસ્તુ, ખેડૂતો અત્યારે બધા બેઠા છે અને આટલા આપણે આંદોલન જોયા, તો જ્યારે પછી ઇલેક્શન આવે છે ત્યારે ખેડૂતો જાતિગત પેલા વાડામાં વહેંચાઈ જાય છે. કોઈ પટેલ થઈ જાય છે, કોઈ રબારી થઈ જાય છે, કોઈ પછી કોળી પટેલ થઈ જાય છે, કોઈ ભરવાડ, બધા અલગ અલગ જ્ઞાતિમાં વહેંચાઈ જતા હોય છે. ને એ વખતે તો પછી એવું જ યાદ આવે છે કે મારો કોણ, એ કોઈ પણ પક્ષની વાત હોય, કોંગ્રેસ હોય, ભાજપ હોય, તો પછી એ વખતે જ્યારે ચૂંટણી આવે ત્યારે વ્યક્તિગત રીતે જે જોડે ઊભો રહે એ પ્રકારની વ્યક્તિ ચૂંટવી ના જોઈએ ખેડૂતોએ. કારણ કે અત્યારે તો ધારાસભ્યોને બધું કોઈ કશું દેખાતું નથી. સાગરભાઈ, મારો કોણ જો આવું ખેડૂતો વિચારે ને તો ખૂબ સારું થાય. પણ એના કરતાં એવું વિચાર મારા સમાજનો કોણ. હા, સમાજની વાત. હા, મારા સમાજનો કોણ, મારા ધર્મનો કોણ. બરાબર છે ને? ભાજપની સિસ્ટમ છે. ભાજપની હંમેશા તમારી જે દુખતી રગ હોય ને એ દુખતી રગ, તમારી જ્ઞાતિની દુખતી રગ છે, તમારી સમાજની દુખતી રગ છે, તમારા ધર્મની દુખતી રગ છે અને એના આધારે પોલિટિક્સ કરે છે. બરાબર છે? એટલે તો અમે ખેડૂતોને કહીએ છીએ અને મારા એક નહીં 1000 વિડીયો હશે કે જેમાં હું ખેડૂતો સાથે ચર્ચા કરતો હોઉં અને મેં ખેડૂતોને કહ્યું હોય કે ચૂંટણી આવે ત્યારે તમારે જ્યાં મત આપવા હોય ત્યાં આપજો, પણ અત્યારે તો ખેડૂતો માટે લડવા નીકળો. આ ભાજપની કહેવાની હિંમત નથી. આ અમે કહીએ છીએ કારણ કે અમે રાજનીતિ કરીએ છીએ. રાજકારણ અને રાજનીતિ વચ્ચે આ સૌથી મોટો ફરક છે. અમે યુવાનોને તૈયાર કરીએ છીએ ખેડૂતો માટે બોલતો થાય, લડતોમાં થાય, કાયદાથી નિષ્ણાંત થાય, અધિકારીની આંખમાં, એ કલેક્ટર હોય કે એસપી હોય, અધિકારીની આંખમાં આંખ નાખીને વાત કરતો થાય. આ જે અમે કરીએ છીએ આ સેમિનારો એના માટે તો કરીએ છીએ જેથી કરીને ખેડૂતનો દીકરો બોલતો થાય. હજુ તો એક વાત એવી છે, SBIનો એક રિપોર્ટ હતો, એના આધાર ઉપર હજુ અમેરિકન જે બધી જે પ્રોડક્ટ છે, ખાસ કરીને ખેડૂતોને લગતી પ્રોડક્ટ્સ, એ બધી ભારતની અંદર જો એનો આયાત કરવામાં આવશે તો જે ખેડૂતો અત્યારે કહી રહ્યા છે કે આપણે માલ વેચવાનો બંધ કરી દેવો જોઈએ, બરાબર, હવે વેચવો જ નથી, આ તે વિરોધમાં આવીને, આવેશમાં આવીને, પરંતુ કદાચ એ નીતિ આવી જાય તો સરકાર ઈચ્છે જ છે કે આમનું ના લેવું પડે ને પેલું સસ્તા ભાવે મંગાવી દઈએ. પણ એ તો કરાર મોદી સાહેબે કરી જ દીધો છે ટ્રમ્પના દબાણમાં આવી. બરાબર છે ને? એની અસર આવનારા 2-5 વર્ષમાં ગુજરાતના ખેડૂતોને, ભારતના ખેડૂતોને ખૂબ દેખાવાની છે. બરાબર છે? અત્યારે જે દાખલા તરીકે ખેડૂતોના ભાવ નથી મળતા પોષણક્ષમ, તો એ સરકારની નીતિઓના કારણે જ છે.
તમે જોવો આઝાદીથી લઈ અને 2014 સુધી 1 તોલું સોનું અને 1 ખાંડી મગફળી, 1 તોલું સોનું અને 4 ખાંડી ઘઉં હારોહાર આવેલું આવ્યું છે. 2014 પછી આ નરેન્દ્ર મોદી સરકારે એવી ખેડૂત વિરોધી પોલિસી અને ઉદ્યોગપતિઓ માટેની પોલિસી બનાવી કે આજે 10 ખાંડી નહીં 16 ખાંડી તમે મગફળી લઈને જાઓ ને ત્યારે 1 તોલું સોનું આવે છે, પહેલાં 1 ખાંડીએ આવતું હતું. એટલે આ ફરક પડ્યો છે. પણ ભાજપ તો એવું કરી છે કે ટેકાના ભાવે અમે અભૂતપૂર્વ ખરીદી કરીએ છીએ. મારે સ્વમાનના માધ્યમથી એ જ ભાજપના પ્રવક્તાઓ અને કૃષિ મંત્રી અને રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીને પૂછવું છે કે હમણાં તમે 2027-28 માટે જે ટેકાના ભાવ નિર્ધારણ સમિતિ ગુજરાત સરકારની જે એ બેઠી હતી એમાં ચા પાણી ગાંઠિયાનું બિલ અમારી જનતાના નામે ઉધાર્યું છે, બરાબર છે. એ ભાવ નિર્ધારણ સમિતિએ ટેકાના ભાવે મગફળીનો ભાવ 2400 કે 2500 રૂપિયાની ભલામણ કરી છે. સમજો, તમે 2400-2500 રૂપિયાની ભલામણ કરો છો એનો અર્થ એવો બહુ સ્પષ્ટ થાય છે કે ખેડૂતોને એનાથી નીચે મગફળી પોસાય એમ નથી. આ રાજ્ય સરકારના બેઠેલા નિષ્ણાંત અધિકારીઓ, એમાં કૃષિ મંત્રી પણ પોતે હોય છે, રાજ્યના ખેતી નિયામક હોય છે, અને એ ટેકાના ભાવ નિર્ધારણ સમિતિએ આ ભાવ બાંધ્યો છે એ કેન્દ્ર સરકારને મોકલે છે. કેન્દ્ર સરકારમાં ભાજપની જ સરકાર છે, તો એ કેન્દ્ર સરકાર એ 2400-2500ની જગ્યાએ 1500 કે 1600 રૂપિયા જાહેર કરશે. તો 800 રૂપિયાનો જે આ માર ખેડૂતને પડે છે એ બંને તમે વાતને સ્વીકારો કે કરેલી ભલામણ, ટેકાના ભાવે ખરીદી કરવા માટેની નિર્ધારણ કમિટીએ કરેલી ભલામણ કે 2400 કે 2500 રૂપિયા ખેડૂતોને ભાવ મળવો જોઈએ, અને એની સામે કેન્દ્ર સરકારે કરેલો અમલ 1500 કે 1600 રૂપિયા, બરાબર છે. તો એ 800 રૂપિયાનો જે ગેપ પડે છે, આ ગેપ માટે જવાબદાર તો રાજ્ય સરકાર છે. જો એ ખેડૂત પ્રત્યે 1% જો એને દયા હોય તો રાજ્ય સરકારે પોતાનો ફાળો એમાં ઉમેરી દેવો જોઈએ, પણ એ તો કરતા જ નથી. હવે વીજ પોલ સંબંધિત વાત કરીએ તો બીજા રાજ્યોમાં પણ આ જ પરિસ્થિતિ છે. શું ત્યાંના ખેડૂતોને પણ આવો સંઘર્ષ કરવો પડી રહ્યો છે કે સ્પેશિયલ ગુજરાતની આ વાત છે? જો કચ્છના રણની અંદર 29 ગીગાવોટનું ઉત્પાદન અદાણી કરવાના છે, 55 ગીગાવોટનું ઉત્પાદન રિલાયન્સ કરવાની છે, એના સિવાય નાની નાની કંપનીઓ છે. અને આ બંને કંપનીઓની જે લાઈનો છે, પહેલો પ્રશ્ન તો એ છે કે ઇન્ટરસ્ટેટ લાઈન છે, એટલે એમાં સ્ટેટ ગવર્મેન્ટના નોર્મ્સ જ લાગુ ના પડે. ઇન્ટરસ્ટેટ લાઇન છે એટલે એમાં સેન્ટર ગવર્મેન્ટના નોર્મ્સ લાગુ પડે. પણ તેમ છતાંય અદાણી અંબાણીના ફાયદા માટે ગુજરાત સરકાર જે એ ગુજરાત સરકારના પરિપત્રો આધારે ખેડૂતોને વળતર આપે છે, જે જંત્રી ભાવની વાત છે, બરાબર છે. આ જ લાઈન રાજસ્થાનનો આપણો છેલ્લો જિલ્લો બનાસકાંઠા ગુજરાતનો છેલ્લો જિલ્લો બનાસકાંઠા ક્રોસ કરીને જેવું રાજસ્થાનમાં પ્રવેશ કરે, આ ગુજરાતના ખેડૂતનું છેલ્લું ખેતર, આ રાજસ્થાન ખેડૂતનું છેલ્લું ખેતર, અહીંયા ગુજરાતના ખેડૂતને જંત્રી ભાવે મળે છે, રાજસ્થાનના ખેડૂતને માર્કેટ ભાવના 4 ગણું મળે છે. રાજસ્થાન સરકારે ઓલરેડી માર્કેટ ભાવના 4 ગણું વળતર આપવાની પોલિસી કરી નાખી છે, તો ગુજરાત સરકારને પેટમાં શું દુખે છે? જોયા જેવું એ છે, આ લાઈન જઈ 765 કેવીની છે, આ લાઈન જઈ અદાણીની છે, બરાબર છે. આ લાઈન 67 મીટરના કોરિડોરમાં જ જવાની છે. એ બધા જ બાબતો ગુજરાતમાંય લાગુ પડે છે અને રાજસ્થાનમાંય લાગુ પડે છે, પણ ગુજરાતના ખેડૂતને જંત્રી ભાવે, રાજસ્થાનના ખેડૂતને માર્કેટ ભાવે વળતર મળે છે. આ ફરક છે. તો શું લાગે છે હવે શું પરિસ્થિતિ છે? સહેજ પણ કંઈ સરકાર નમવા તૈયાર છે? ખેડૂતો અત્યારે કયા મૂડની અંદર છે? કારણ કે આપણે કોમેન્ટ્સ પણ જોઈએ છે સોશિયલ મીડિયામાં કે ઘૂસવા ના દેશો, બરાબર છે, કે થાંભલા કાપી નાખો. તો આ બધું થાય કે આ બધું થવું શક્ય છે? અને આવું કરે તો ખેડૂતોની શું આપબીતી છે? નહીં, જો અમારી આખી જે ટીમ છે, કિસાન સંઘર્ષ સમિતિની ટીમ હોય કે કિસાન કોંગ્રેસની ટીમ હોય, અમે તો આવું લખવાવાળાઓને બોલવાવાળાઓને રોકવાનો પ્રયત્ન કર્યો છે કે એ થશે તો 5 ખેડૂત ઉપર પોલીસ ફરિયાદ થશે, 15 ખેડૂત ઉપર પોલીસ ફરિયાદ થશે, એટલે ખેડૂતોનું લડવાનું મોરલ તૂટશે. ઘણા સમય પછી, બરાબર છે, ગુજરાતનો ખેડૂત બોલતો થયો છે.
6 મહિના સુધી અમે સતત આ બાબતે સંઘર્ષ કર્યો છે. 6 મહિનામાં લગભગ 100 જેટલી સભાઓ કરી છે અને ખેડૂતોને સમજાવ્યા છે કે ગાંધી ચિંધ્યા માર્ગે લડીએ, બરાબર છે. એટલે આ જે ભાષામાં વાત કરવાવાળા લોકો છે એ હળદર કાંડવાળા જ લોકો હશે કદાચ મોટા ભાગે, અને એને જોઈને અમુક ખેડૂતોના યુવાન દીકરા દીકરીઓને જે ક્યાંક પેટમાં બળતરા થાય તો એણે લખી નાખ્યું હોય કે થાંભલા પાડી નાખો ને ઉખેડી નાખો ને ભંગારમાં વેચી દો. બાકી તમે ઓલ ઓવર મીડિયામાં તમે જોશો, સોશિયલ મીડિયામાં, તો આવી વાત, આવા વિડીયો બનાવનાર, મીડિયાની બાઇટ સામે બોલવામાં જે લોકો છે એ હળદરકાંડવાળા લોકો છે. એનું કામ છે લોકોને ઉશ્કેરવાનું, બરાબર છે. તમે જોજો, તમે માર્ક કરજો. અને હું ગુજરાતના સ્વમાનના માધ્યમથી ગુજરાતના ખેડૂતોને કહું છું, સંઘર્ષ લાંબો હોય અને ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી જે પરિસ્થિતિ ખેડૂતોની થઈ છે, જે રીતે ખેડૂતોને ક્યાંય બોલવા દેવા નથી, બરાબર છે, એ આ એક ક્રાંતિનું કામ છે અને ક્રાંતિ લાંબા ગાળાની. પણ એક થિયરી તમે નોટિસ કરી હશે, તો હું પણ 10 વર્ષથી પત્રકારત્વ કરું છું, તમે ઘણા વર્ષોથી રાજકારણમાં છો, તો આ એક સરકારની સ્ટાઇલ છે કે ભાઈ ઇલેક્શનનું વર્ષ નજીક હોય ને એટલે ખેડૂતોને, પછી હેલ્થ કેરના બધા કર્મચારીઓ, શિક્ષણ જગતના કર્મચારીઓ, અને એમને કંઈ આંદોલન કરીને તૂટી જવા દો. પછી જેવું નજીક આવશે ને એટલે પેટ્રોલના ભાવથી માંડીને એમની માંગો એ સ્વીકારી લેવાની અને પછી એક વખત ખુશ કરી દેવાના કે જો સરકાર તો તમારા હિતની વાત કરી રહી છે. એટલે પછી લીલા લહેર થઈ જશે, ખુશીની લહેર, અને પછી હિન્દુ મુસ્લિમ જાતિવાદ યાદ આવી જશે બધાને. નહીં, જો આ સરકાર અત્યાર સુધીના મને ગુજરાતના એક પણ આંદોલનના, જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી, જે લોકો માંગતા હતા એ આપ્યું જ નથી. આ સરકારની પોલિસી કાયમી રહી છે કે જે આંદોલનકારીઓ 5, 7, 15 જણા હોય એને આમંત્રણ આપે કે આવો અમારી સાથે બેસો. એ બેસ્યા પછી સરકાર એવું લટકતું, આમ કહે ને ગાજર, લટકતું ગાજર એ 5, 7ની સામે મૂકે એટલે એ 5, 7ની અંદર વાદ વિવાદ ઊભો થઈ. સરકાર જે છે એ આંદોલન કરતી ટીમ છે એને તોડવા માટે જ્યારે સરકાર આમંત્રણ આપે અને ત્યાં જાય એટલે આપણે માની જ લેવાનું કે મોટા ભાગે આ ટીમને તોડવા માટે સરકારનો પ્રયત્ન છે. હું એક્ઝામ્પલ સાથે કહું, અમરાભાઈ ચૌધરી ત્યાંથી જે બનાસકાંઠાથી જે પગપાળા યાત્રા કરી, એને જે ભાજપના ધારાસભ્યએ લાફો માર્યો હતો, એ નીકળ્યા હતા. જ્યારે ગાંધીનગર બોર્ડરે પહોંચ્યા ત્યારે સરકારે સામેથી આમંત્રણ આપ્યું કે તમે ત્યાંથી આવો 20 જણા મળવા. એ જ્યારે નીકળ્યા ત્યારે મેં, અને એની બાઇટ પણ છે, ત્યારે મેં જાહેર માધ્યમોના મિત્રોને મેં કહ્યું હતું, બાઇટમાં કહ્યું હતું કે અહીંયાથી 20 જણા ભલે ગયા હોય, આમાંથી 6 જણાને અંદર લઈ જશે. અને અંદર ગયા પછી જેવી રીતે મહિલાઓનું આંદોલન આંગણવાડી આશા વર્કરમાં થયું, જેવી રીતે પેપર ફૂટવાના વિદ્યાર્થીઓના આંદોલનો થયા, જેવી રીતે કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓના આંદોલનોમાં જે રીતે થયું, એવું ને એવું આમાં પણ થશે, બરાબર છે. એટલે આ સરકાર જે કોઈ પણ રીતે આંદોલનને કેવી રીતે તોડવું એના માટેની સિસ્ટમ આખી અપનાવે છે. કારણ કે અંગ્રેજોના વારસદારો હોય એવી રીતે લાગે છે, ભાગલા કરો અને રાજ કરો. અત્યારે અદાણી અંબાણી એટલે કે મોદાણી મોડેલ જે છે સરકારનું, એનું આખી સિસ્ટમ એવી થઈ ગઈ છે કે ભાગલા કરો અને થાંભલા ખોડો. પણ આ બધી ઘટનાઓની વચ્ચે આપણે સાણંદના ડરણ ગામનું જોઈએ તો એમની મહિલાઓએ એક અલગ પ્રકારનું ઉદાહરણ રજૂ કર્યું અને રેલો લાવી દીધો. આમ બેસી રહ્યા, ભજન જે કાનુડા માટે કરતા હતા એની અંદર થોડી ક્રિએટિવિટી કરીને મજબૂત વિરોધ નોંધાયો. બાળકોથી માંડીને મહિલાઓએ, અને મહિલાઓએ લીડ કર્યું હોય ને એવા બહુ ઓછા આપણને આ પ્રકારના આંદોલનો જોવા મળે. અને ઇમ્પેક્ટફુલ એકદમ સોશિયલ મીડિયામાં બહુ ઓછી ચેનલોએ કવર કર્યું, પણ ઇમ્પેક્ટ જોરદાર રહ્યો. નહીં, જો ડરણ ગામના ખેડૂતોએ જે ઉદાહરણ પૂરું પાડ્યું, અત્યારે તમે જો જેતપરની અંદર પણ જે આંદોલન ચાલે છે એ પણ ક્યાંક ને ક્યાંક સરકાર માટે તો દબાવ ઊભો થાય, બરાબર છે. અને હારે આખી જે સિસ્ટમ પેરેલલ અમે જે આખી લડાઈ કરીએ છીએ, કારણ કે એ જે છે ડરણ ગામમાં બહેનોએ જે કર્યું, બરાબર છે, બીજું ત્યાં જે એકતા એણે બતાવડાવી, અને એ જે છે એ હું એ તો કહું છું કે છેલ્લા 6 મહિનામાં જે અમે કિસાન સંઘર્ષ સમિતિ, કિસાન કોંગ્રેસે લોકોને લડતા કર્યા, બોલતા કર્યા, અને એનો ડર ક્યાંક ને ક્યાંક સરકારને હવે ધીરે ધીરે ઊભો થાય છે. પણ જે માત્રામાં જોવો જોઈએ એ હજી નથી થયો, એટલે તો સંઘર્ષ કરીએ છીએ. બીજી એક વસ્તુ મને, આપણે સાણંદથી ગાંધીનગરવાળી જે રેલી હતી એની અંદર શાંતિપુરા ચોકડી પાસે સવારે મેં તમારો ઉત્સાહ પણ જોયો, અને જ્યારે સભાપતિ અને પરસેવે રેપઝેપ તમે, અને એક ધારો કે આટલું બધી મહેનત કર્યા પછી સાવ જમીન પર બેસી જવાવાળી પરિસ્થિતિ આવી એ પણ જોઈ, અને પછી પાછી તમે અત્યારે યાત્રા શરૂ કરી, બરાબર.
તો ખેડૂતોથી ક્યાં કાચું કપાઈ રહ્યું છે, શું થઈ રહ્યું છે, કોણ રમી રહ્યું છે આની અંદર, કેવી રીતે રમી રહ્યું છે, કે એકદમ ખુલ્લા જ દિલથી જવાબ આપજો. નહીં, ખેડૂતો જો બહુ સ્પષ્ટ છે, ખેડૂતો ભરોસો બધાય પર કરે અને કરવો જ જોઈએ, કોના પર ના કરે, પણ ખેડૂતોએ હારે સાવચેત પણ રહેવું જરૂરી છે કે કોણ એની વચ્ચે આવીને લડાઈ કરે છે, કોણ એમને સાચું માર્ગદર્શન આપે છે, કોણ અધિકારી સામે બાથ ભીડે છે. બરાબર છે, આ વસ્તુ પહેલાં ચેક કરવી ખૂબ જરૂરી છે. અને એમાં તો બહુ સ્પષ્ટ આમ આદમી પાર્ટીએ જે કર્યું છે એ ગુજરાતના ખેડૂતોનું હળદર કાંડનું સૌથી મોટું પાપ એણે કર્યું હતું આમ આદમી પાર્ટીએ, અને એનાથી મોટું પાપ એ 15મી જૂને જે કર્યું એ એનાથી સૌથી મોટું પાપ છે. એટલે આમ આદમી પાર્ટી એ ગુજરાતના ખેડૂતોનું અદાણી અંબાણી પાસેથી જે કંઈ હોય એના સંબંધો આપણે નથી ખબર. મને તો આ ગઈકાલે કચ્છના લોકો, ટૂંકમાં હું નીકળો છું કચ્છમાંથી, એટલે વાત આવી જ છે કે ત્યાંના જે પ્રમુખ છે એમના ઘરવાળા છે એ અદાણીના કંઈક ડાયરેક્ટર છે. તો એ કેવી રીતે આમ આદમી પાર્ટી, એટલે બહુ સ્પષ્ટ છે આંદોલન તોડવામાં ક્યાંક ને ક્યાંક એ લોકો સાથે જોડાયેલા છે. બરાબર. તો હવે આગામી કેટલા દિવસ સુધી યાત્રા રહેશે અને શું ખેડૂતોનો પ્રતિસાદ કેવો છે? અમે વ્રજવાણીથી આજે 7મા દિવસે અહીંયા બેઠા છીએ અને લગભગ હજી મને એવું લાગે છે કે 12 કે 13 દિવસ કે કદાચ 14 દિવસ પણ થાય દ્વારકા પહોંચતા, એટલે મારો અંદાજ એવો છે કે 15-17ની વચ્ચે અમે કદાચ દ્વારકા પહોંચીએ, કદાચ 15થી 20ની વચ્ચે પહોંચીએ એવું છે. અને ખેડૂતોનો ઉત્સાહ જબરજસ્ત છે. દરેક ગામમાં આખું ગામ તમે જોયું જાપે આવે છે, સ્વાગત કરવા આવે છે અને પાછું બીજા ગામ સુધી વડાવવા પણ આવે છે. અને સામેના ગામવાળા છે એ આગળ પણ લેવા જે યુવાનો છે, બહેનો છે એ જોડાય છે. એટલે આ તમે જોવું, બહેનો સળંગ વ્રજવાણીથી પણ કેટલાક બહેનો જે છે એ સળંગ દ્વારકા સુધી સાથે ચાલવા માટે તૈયાર થયા છે, ચાલીને આવે છે. અને વચ્ચે વચ્ચે રસ્તામાં બહેનો પણ સળંગ જોડાઈ છે. એટલે અને યુવાનો છે, તમે અહીંયા બાપા જે હમણાં વાત કરતા હતા, કદાચ તમે સાંભળ્યા હશે, આ જ ગામના જે હતા વડીલ, બરાબર છે, એની જે શું કહેવાય અંદરનો જે ગુસ્સો હતો, આ ગુસ્સો છે, આ ગુસ્સો દેખાય છે ક્યાંક ને ક્યાંક લોકોમાં. એટલે યાત્રામાં ખૂબ સારું સમર્થન મળી રહ્યું છે અને ધીરે ધીરે અમે દ્વારકા તરફ જઈએ છીએ. સોમાનના માધ્યમથી હું આખા ગુજરાતના ખેડૂતોને કહું છું, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને એમાંય જે જિલ્લાઓમાંથી હવે નીકળવાની છે એ જામનગર અને દ્વારકા જિલ્લાના ખેડૂતોને ખાસ વિનંતી છે કે તમે આ તમારી આસપાસમાંથી, આપણા જિલ્લામાંથી જ્યારે આ યાત્રા પસાર થાય ત્યારે વધારેમાં વધારે સંખ્યામાં ખેડૂતો જોડાય. અને આખા ગુજરાતના ખેડૂતોને આહવાન હાકલ છે કે જ્યારે આપણે કાળિયા ઠાકર આગળ દ્વારકાધીશ પાસે પહોંચીએ એના 1-2 દિવસ પહેલાં હજારો ખેડૂતો છે એ યાત્રામાં જોડાય એવું બધાને આહવાન હાકલ સાથે આમંત્રણ આપું છું. જગતના તાતને, જગતના નાથને શું કહેવું છે? વ્રજવાણીથી અમે નીકળ્યા ત્યારે બહુ સ્પષ્ટ હતું કે શું કામ દ્વારકા જવું, તો જગતનો તાત દુઃખી છે. જગતનો તાત છે એ સરકારના નાથની વચ્ચેથી નીકળશે. જગતનો તાત એટલે ખેડૂત, સરકારનો નાથ એટલે નાગરિક. સરકારનો નાથ એ નાગરિક છે, નાગરિક સાથે મળીને સરકાર બનાવે છે. એટલે જગતનો તાત સરકારના નાથની વચ્ચેથી થઈને નીકળશે અને જગતના નાથ પાસે જશે અને એને કહેશે કે આ સરકારને સદબુદ્ધિ આપો. કાળિયા ઠાકર જે રીતે અદાણી અંબાણી આ ખેડૂતોને હેરાન પરેશાન કરે છે, અમે તો તારા સૌથી મોટા ભક્ત છીએ. રાત્રે સૂતા પહેલાં તારું નામ લઈએ, સવારે ઉઠીને પહેલું તારું નામ લઈએ, ખેતરમાં કામ કરતા હોય ઠેહ લાગે તો તારું નામ લઈએ, અરે અમને આળહ કે ઉબરાહ્યું આવે ને તોય અમે તારું નામ લઈએ છીએ. એટલે કાળિયા ઠાકર આ સરકારને સદબુદ્ધિ આપ અને આ જે અમારી માંગો છે એ માંગો ઉપર સરકાર તાત્કાલિક વિચારણા કરી અને પોલિસી બનાવે. અમે વ્રજવાણીથી નીકળ્યા ત્યારે મેં કહ્યું હતું, આજે ફરીથી કહું છું કે માની લ્યો કે અમે દ્વારકા પહોંચીએ અને અમને વિશ્વાસ છે, દ્વારકાધીશ ઉપર વિશ્વાસ છે, કાળિયા ઠાકર ઉપર વિશ્વાસ છે, અમે ત્યાં પહોંચીએ એની પહેલાં કદાચ સરકારને સદબુદ્ધિ મળી જશે અને પોલિસી જાહેર, અમારે જે ખેડૂતોની માંગ છે એ મુજબની પોલિસી કરશે તો એ યાત્રા અમે બંધ નહીં રાખીએ. તો અમે કાળિયા ઠાકરનો આભાર માનવા માટે દ્વારકા જઈશું. એટલે દ્વારકા તો જવાના જ છીએ, જો નહીં માને તો અમે દ્વારકાધીશને જઈને પ્રાર્થના કરશું. એટલે અમને કાળિયા ઠાકર ઉપર વિશ્વાસ છે અને સદબુદ્ધિ આપશે જ. તો
તો ખેડૂતો કાળિયા ઠાકર સુધી પહોંચી રહ્યા છે અને રથયાત્રા પણ આમ જોવા જઈએ તો નજીક જ છે. અષાઢી બીજના અમિત સાંતણાની અપેક્ષા કાળિયા ઠાકર પાસે છે, પરંતુ સરકાર આ પોલિસીના અમિત સાંતણા ખેડૂતો પર કરે છે કે કેમ એ જોવું રહ્યું. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારી સોમાનની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તમારા જે કંઈ પણ મંતવ્ય હોય તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. નમસ્કાર.